કેમ છો મિત્રો? આશા રાખું છું તમે બધા મજામાં જ હશો. આપણો વિડીયો આવી ગયો છે. આ વિડીયોમાં આપણે જવાનું છે પાવાગઢ, જે અચાનક જ પ્લાન બન્યો છે. આના પહેલા આપણે અનગઢનો વિડીયો અપલોડ કર્યો હતો. જેને પણ ના જોયો હોય જલ્દીથી જોઈ લેજો. અનગઢમાં અત્યાર સુધી એવું સારું એવું વ્યૂઝ આપણા ચેનલ પર આવ્યું છે. બસ આ વિડીયો તમે એન્ડ સુધી બન્યા રહેજો. પાવાગઢમાં ખૂબ જ મજા કરવાની છે. તમને મહાકાળી માના દર્શન કરાવવાના છે. વિડીયો એન્ડ સુધી બન્યા રહેજો. સારો લાગે તો કમેન્ટ લાઈક કરી દેજો. મળીએ આગળ. અમદાવાદથી પાવાગઢ 104 કિલોમીટર છે અને રાત્રે આપણે 9 વાગે નીકળી ગયા છીએ. વધારેમાં વધારે 4 થી 5 કલાકમાં આપણે પાવાગઢ પહોંચી જશું. એમાં વચ્ચે આપણે ચા નાસ્તો કરવા ઊભા રહ્યા છીએ. તો 4-5 કલાકના મુસાફર પછી પાવાગઢ ફાઇનલી અમે પહોંચી ગયા છીએ અને આ તમે જોઈ શકો છો પાર્કિંગમાં નીચે ઊભા છીએ. તો આજે પૂનમ હોવાથી ગાડીઓ ઉપર માચી સુધી નહીં જઈ શકતી. એમની જે મૂકેલી ગાડીઓ છે વાન એ જ જઈ શકે છે. તો એમાં બેસીને અમે માચી સુધી જવા માટે નીકળી ગયા છીએ. તો માચી પહોંચી ગયા છીએ અને અહીંયાથી બસ હવે સીડીઓથી ચડવાનું ચાલુ કરીએ છીએ. તો મિત્રો રોપવે તો 8 વાગે ચાલુ થાય છે, એટલા માટે રોપવેમાં બેઠા નથી અને જે મજા સીડીઓથી ચડવામાં છે એ રોપવેમાં નથી. તમે પાવાગઢ આવ્યા છો અને આવ્યા છો તો કેટલી વાર આવ્યા છો કમેન્ટ જરૂરથી કરી દેજો. હવે એવું લાગે છે કે ચડાશે નહીં. હવે લાગતું નહીં કે હવે ચડાય. પાવાગઢ ચડવામાં આજે અડસેવો છૂટી ગયો છે. જય માતાજી મિત્રો. અને હજુ પણ પગથિયા બાકી છે પણ હવે હોશ ઉડી ગયા છે ચડવાના. કેમ કે એકલો અત્યક ટાઈમ ચડી જાત પણ આ છોકરાને લઈને ચડું છું ને એટલે વધારે આજે હોફી ગયો છું આજે. બાકી જો હું તમને મંદિર દેખાડું. આ રહ્યું મંદિર, હજુ ત્યાં જવાનું બાકી છે. આવશે હજુ તો મેન બાકી છે, મેન પગથિયાં બાકી છે હજુ.
પહોંચી જવા આવ્યા છીએ. જોઈ શકો છો ઉપર મંદિર છે ને લઈ લીધું છે પૂંજાપુ. આ રહ્યું મંદિર. બસ હવે આટલું ઉપર છે. અને ફાઇનલી પહોંચી ગયો છું. ફાઇનલી મિત્રો આપણે મંદિરે પહોંચી ગયા છીએ. માતાજીના દર્શન કર્યા પછી કમેન્ટમાં જય મહાકાળીમાં જરૂરથી લખી દેજો. તો મિત્રો અહીંયાથી પાવાગઢ પૂરો મતલબ આખો પાવાગઢ દેખાય છે. તો હું તમને એક વાત ના ખબર હોય તો જણાવું કે આ જે પાવાગઢ જે ઉપર દેખાય છે જમીનના, એ તો 5 ભાગનો છે. બાકી 3 ભાગનો પાવાગઢ જમીનની અંદર છે. એટલા માટે આનું નામ પાવાગઢ પડ્યું છે. અને બસ વિડીયો એન્ડ સુધી જોયો એના માટે ખૂબ ખૂબ આભાર. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ એન્ડ શેર જરૂરથી કરી દેજો. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.